મહાદેવ હર 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 મહાદેવ હર. સરસ મજાની વાત કહું મારી અનુભૂતિની કે અહીંયા આવી અને ગુગળિયા ધૂપની સુગંધ જે મહાદેવને ગમે. મહાદેવને બ્રાહ્મણ પ્રિય અને ગુગળ પણ પ્રિય, એટલે અહીંયા ખબર પડે કે એક સાત્વિકતા, એક મજાની વાત અને પોતાપણું. આજે આટલા બધા બ્રાહ્મણોને અલગ અલગ કલાક્ષેત્રે અને ઘણી બધી રીતે આગળ જોઈએ છે તો ખૂબ સારું લાગે છે. જ્યારે યજ્ઞેશભાઈ તરફથી કહેવામાં આવ્યું કે આ સમિટ છે 4 અને તમે આવો, મેં કીધું તમે આટલો સરસ મજાનો યજ્ઞ કરતા હો અને એક આહુતિ આપવા અમે ન આવીએ બ્રાહ્મણ તરીકે તો પછી લાંછન લાગે એ બ્રાહ્મણને. કરવું જ જોઈએ. દરેક બ્રાહ્મણ ભેગા થઈ સંગઠિત થઈ અને એવી મજબૂતી લાવીએ કે ભગવાને ભૂદેવને મોકલ્યા છે. આત્મા જ્યારે કોઈ પણ શરીર ધારણ કરીને દુનિયામાં આવે ત્યારે પણ બ્રાહ્મણની જરૂર પડે અને છેલ્લો શ્વાસ લે ત્યારે પણ બ્રાહ્મણની જરૂર પડે. બ્રાહ્મણની મહત્વતા અને વિશેષતા ડગલે ને પગલે છે. માત્ર એટલું જ કે આપણે સંગઠિત થવું જરૂરી છે. આપણે બધા સંગઠિત થઈશું તો મને નથી લાગતું કે સ્કાય ઇઝ લિમિટ. આપણે આંબી શકીએ છીએ. આપણે લોકોને, સમાજને સંસ્કાર આપી શકીએ છીએ, એને સારા રસ્તે દોરી શકીએ છીએ, કંઈક સારું પીરસી શકીએ છીએ. કેમ કે બ્રાહ્મણની ગળથુથીમાં સંસ્કાર છે. સંસ્કાર પેલા આજે મેં સાંભળ્યા શક્તિસિંહ સાહેબને કે આપણને સરસ્વતી વરેલી છે. આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી હું કામ કરું છું. ઉપેન્દ્રભાઈ સાથે પણ કર્યું છે ને અરવિંદ પંડ્યા સાહેબ સાથે પણ કર્યું છે. 75-90% ઇન્ડસ્ટ્રી બ્રાહ્મણોથી ભરેલી છે. ને આજે અમારો આ હીરો, જેને હું રાણીમના ટેણી કહું, અમારો મલ્હાર ઠાકર બ્રાહ્મણ, એને મેં પૂછ્યું હતું એકવાર કે ભાઈ તું એક્ટર ન હોત તો શું થયો? તો એને બહુ સરસ જવાબ આપ્યો હતો કે સિદ્ધપુરનો છું અને હું ખરેખર બહુ પ્રાઉડથી એટલે બ્રાહ્મણનું કામ કરતો હતો, કારણ કે મને ગર્વ છે મારા સંસ્કાર અને મારા કામ માટે. એ આજે એની સામે કહું છું કારણ કે એને આ જવાબ આપ્યો હતો કે મને અતિશય ગમે કે આપણા સંસ્કાર, સંસ્કૃતિ, વેદ, પુરાણ આ બધું જ પચાવીને બેઠેલા, સમજીને બેઠેલા ને લોકોને માર્ગદર્શન આપનારા આ અમારો મલ્હાર ફિલ્મ દ્વારા પણ આજે જે રીતે યુથને માર્ગદર્શન આપી રહ્યો છે. તમને થોડું આઉટ ઓફ ધ વે લાગશે પણ એક સરસ મજાની વાત કરવી છે. પેલું કહેવાય ને મૌકા ભી હે ઓર દસ્તુર ભી હે. અત્યારે ઓલ ધ બેસ્ટ મિસ્ટર પંડ્યા એ મલ્હારનું ફિલ્મ અત્યારે ચાલી રહ્યું છે. સાહેબ એક સેકન્ડ એવી નથી કે જે તમને મટકું મારવાનું મન થાય. ફૂલ ઓફ એનર્જી, ફૂલ ઓફ હ્યુમર, ફૂલ ઓફ મેસેજીસ અને અદ્ભુત ફેમિલીનું બોન્ડિંગ. આપણા બ્રાહ્મણોમાં તમે જુઓ આજે ઘણા ફેમિલી છે જે સંયુક્ત ફેમિલી છે. સંયુક્તની મજા અને એની મજબૂતી અલગ હોય છે. તો તમને બધાને મારે કહેવાનું કે અત્યારે તમારા બાળકોને પણ વેકેશન હશે, બધા ફેમિલી સાથે જાઓ. ઓલ ધ બેસ્ટ પંડ્યા, જોજો અને તમને મજા ન પડે તો મારો નંબર આપું છું, મને કહેજો. કારણ કે અલ્ટિમેટ આટલું એના ઘણા બધા ફિલ્મો જોયા, બધા ફિલ્મો સારા છે પણ આમાં તો એને ધજા પતાકા એવી તો ફરકાવી છે કે પરદેશ સુધી પણ એ ધજા પતાકાનો અવાજ જાય છે. સાહેબ પંડ્યાએ બધાને એવા પડે કે બધા સ્પેલ બાઉન્ડ થઈ ગયા. બસ અત્યારે વધારે ન કહેતા, એને માટે પણ થોડું કહેવાનું રાખું. કેમ કે સરસ કામ, કોઈ પણ કલાકાર જ્યારે સરસ મજાનું કામ કરે ત્યારે એના ઓવારણા લેવાનું મન થાય. આને જોઈને મને હંમેશા એમ થાય કે છોકરા તું સરસ કામ કરે છે. ફરી એકવાર મિત્રો, આપણે સૌ બ્રાહ્મણો સંગઠિત થઈએ અને એકબીજાના ખપમાં આવીએ. ઘણા બધા એવા છે કે જે જરૂરિયાતવાળા છે ને તમારા મારા જેવા આપણે થોડા ઘણા સક્ષમ છીએ તો માત્ર પૈસાથી ન ઉપયોગમાં આવાય, પૈસાથી મદદ ન થાય. ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં ખભો આપીએ. એવી સમજણ સાથે આપણે અહીંયાથી પ્રણ લઈને જઈશું કે બ્રાહ્મણને પેલો મદદ કરશે ને ત્યારે જ ભૂદેવને લોકો આદર, સન્માન ને પ્રેમ આપશે. પહેલા આપણે આપણા લોકોને પ્રેમ આપીએ, પછી આગળ તો બધું થવાનું.